નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે સહાય મળે છે એ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો કેટલા રૂપિયાનો કરવામાં આવ્યો અને કોને કોને આ વધારો જે છે એ મળશે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો હમણાં જ ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થયું હતું અને બજેટ રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું સરકારશ્રીનું આયોજન છે અને આ માટે અંદાજે બજેટમાં 1795 કરોડ જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજના જેવી યોજનાઓમાં હાલની જે સહાય મળે છે એ 1,20,000ની સહાય છે. હવે આ સહાયમાં મકાન દીઠ 50,000નો વધારો કરવામાં આવ્યો છે અને નવી જે સહાય છે એ હવેથી 1,70,000 જેટલી મળવાપાત્ર રહેશે એવી બજેટમાં કનુભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. હવે આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટેના ધારાધોરણો શું છે, લાભાર્થી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ અને કઈ વસ્તુ એની પાસે ન હોવી જોઈએ. પહેલું છે, લાભાર્થી પાસે 3 વ્હીલ કે 4 વ્હીલ વાહન હોવું જોઈએ નહીં. બીજું, ખેતીલાયક સાધનો જે છે એમાં પણ 3 વ્હીલ 4 વ્હીલ વાહન ન હોવું જોઈએ. એટલે કે તમારી પાસે ટ્રેક્ટર વગેરે સાધન પણ ન હોવું જોઈએ. ₹50,000થી ઉપરના કિસાન ક્રેડિટ કાર્ડનું લિમિટ ન હોવું જોઈએ અને ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકારી કર્મચારી હોવો જોઈએ નહીં. આ સિવાય ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલ બિનકૃષિ ઉદ્યોગો પણ ધરાવતો ન હોવો જોઈએ અને આ ખાસ પરિવારના કોઈ પણ વ્યક્તિની માસિક આવક જે છે એ 15,000થી વધુ ન હોવી જોઈએ. એટલે કે એક મહિનાની આવક 15,000થી વધારે થતી ન હોવી જોઈએ. આગળ જોઈએ તો લાભાર્થી જે છે એ ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ. એ સિવાય એ પ્રોફેશનલ ટેક્સ પણ ભરતો ન હોવો જોઈએ અને લાભાર્થી પાસે 2.5 એકર અથવા તેનાથી વધુ પિયતવાળી જમીન ન હોવી જોઈએ. એટલે કે ખેતીલાયક જમીન જે છે એ 2.5 એકરથી વધુ હોવી જોઈએ નહીં. આ સિવાય 5 એકર અથવા તેનાથી વધુ બિનપિયત એટલે કે બિન ખેતીલાયક જમીન પણ એની પાસે ન હોવી જોઈએ. આટલી પાત્રતા ધરાવતો જો કોઈ વ્યક્તિ હશે તો એને આ લાભ મળવા પાત્ર રહેશે. તો બસ આજે આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.